મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ઘણા બધા ભક્તોના આખ્યાનો છે એ લખ્યા છે. ઘણા બધા ભક્તોને યાદ કર્યા છે. એ ભગવાનના જે ભક્તો છે એમનો જે સ્વામિનારાયણ ભગવાનની સાથે સંબંધ નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાં સુધી કહે, વળી સુણશે આ લીલા ચરિત્ર તે નર થાશે નિશ્ચય પવિત્ર. માટે કહું છું ફરી ફરીને સહુ સાંભળો ચિત્ત ધરીને. જે જે આ ભગવાનના લીલાઓ ચરિત્રો એને સાંભળશે, ફરી ફરી અને સાંભળશે, એ નિશ્ચય પવિત્ર થશે. માણસનું મન જ્યાં સુધી પવિત્ર ન થાય ને ત્યાં સુધી સત્વ, રજ અને તમ આ ત્રણેય માયાના ગુણોમાં અવરાયેલું રહે છે. અને એટલા માટે જ ભગવાન આ ભૂમંડળમાં પધારે, લીલાઓ કરે, એનું જે શ્રવણ કરે નિર્ગુણ બને છે, ગુણાતીત બને છે. અને એટલા માટે આપણે આ લીલાઓનું શ્રવણ કરીએ છીએ. એક વખત શ્રીજી મહારાજ કારિયાણીથી ગઢપુર પધારતા હતા. કારિયાણીથી 8-10 ગામનો પંથ કાપતા રસ્તામાં રામપર નામનું ગામ આવ્યું. ગામનું પાદર આવ્યું ને એટલે સ્વામિનારાયણ ભગવાને ગાડું ચલાવનાર જે પાર્ષદ હતા એમને કહ્યું કે ભગત, એ ગઢડા તો હજી ઘણું આઘું છે, તડકો ચડ્યો છે તો અહીંયા કૂવે બળદને પાણી પાવ. આ ઉનાળાના તાપમાં બળદ પણ તરસ્યા થયા હશે. એટલે પાર્ષદે પાદરમાં ગાડું ઊભું રાખ્યું. બળદને છોડી અને પાર્ષદ પાણી પાવા માટે અવેડે લઈ ગયા. પણ આ બાજુ સ્વામિનારાયણ ભગવાનને થયું કે મારે આજે 2 ભક્તોનું કલ્યાણ કરવું છે. સ્વામિનારાયણ ભગવાનનો એ દયાળુ સ્વભાવ આ ભૂમંડળમાં શ્રીહરિ કલ્યાણ કરવા માટે પધાર્યા હતા. અક્ષરના વાસી વાહલો આવ્યા યવની પર. મહારાજ એવી અદ્ભુત અલૌકિક લીલા આદરી. મહારાજ ગાડાની ઊંધે બંને બાજુ એક એક પગ રાખીને બેઠા. હાથમાં નાનકડી લાકડી લીધી, ગોળ 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 ફેરવે. એમાં આમ ચારેય બાજુ નજર નાખે. હવે જૂનો જમાનો હતો ને એટલે મહિલાઓ હોય એ જે સીમમાં ચરવા જનારા પશુઓ હોય એમનું છાણ ભેગું કરે, એના છાણા થાપે અને પછી એ છાણા છે એ ચૂલામાં સળગાવે ને ઉપર એમાં ઉપર રસોઈ કરે. એટલે બરોબર એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન જ્યાં નજર દોડાવે છે ત્યાં એક બાઈ માથે પોદળાનો સુંડલો લઈ અને શ્રીજી મહારાજની પાસે જ ગાડાની બાજુમાં બળદે પોદળો કરેલો હતો ત્યાં પોદળો લેવા આવી. બરોબર જ્યાં લેવા જાય ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા કે એ બાઈ, રહેવા દેજે હો, એ પોદળો લેતી નહીં. ત્યારે પેલી બાઈ કહે કેમ? મહારાજ કહે કેમ શું? એ અમારા બળદનો પોદળો છે એટલે એ અમારો કહેવાય. અમે એ પોદળો લેવા દેશું નહીં. એ અમારા બળદનું છાણ એટલે અમે એના માલિક. પેલી બાઈ તો આમ શ્રીજી મહારાજની સામું એકી નજરે જોવે અને જોતા જોતા કહે કે જોવામાં તો તમે મોટા માણસ જેવા લાગો છો. સ્વામિનારાયણ ભગવાનનું
જે વ્યક્તિત્વ હતું, મહારાજની મુખાકૃતિ, મહારાજની નાસિકા હોય, મહારાજના કર્ણ હોય, સામુદ્રિક શાસ્ત્રમાં વર્ણવ્યા પ્રમાણે મહારાજ તો સ્વયં ભગવાન છે. એક એક અંગ અને ઉપાંગો એમાં રોચકતા ભરેલી હતી, અદ્ભુતતા ભરેલી હતી, એમાં ચિત્ત ચોંટી જ જાય જોનારાનું, એવી દિવ્યતા ભરેલી હતી. શ્રીજી મહારાજ કહે કે આ પોદળો તો અમારા બળદનો છે. એટલે પેલી બાઈ કહે, જોવામાં તો તમે મોટા માણસ જેવા લાગો છો. મહારાજ કહે કે અમે ભલે જેવા લાગીએ તેવા, પરંતુ આ અમારા બળદનો પોદળો છે એટલે અમે લેવા દઈશું નહીં. એટલે પેલી બાઈ કહે કે તમે વળી આ પોદળાનું શું કરશો? બાઈ વાદે ચડી. એટલે વાદે વાદે બોલી ગઈ કે હવે આવી અવળાઈ કરીને તમે શું કરશો? તમે વળી ક્યાં આ પોદળાને લઈને જાશો? એનું શું કરશો? મહારાજ કહે કે તમે તો બહુ કજિયાળા હો, અમારો છેડો જ છોડતા નથી. સારું, લ્યો છાણ લઈ જાઓ બસ. અને જ્યાં પેલા બાઈ છાણ લેવાની જ્યાં તૈયારી કરે ને, ત્યાં જ મહારાજ કહે, ઉભા રહો, ઉભા રહો, પહેલા અમને અમારા પ્રશ્નનો ઉત્તર આપો. ભાઈ કહે કે વળી તમારે શું પૂછવું છે? મહારાજ કહે કે અમારે પૂછવું છે. સારું, તમારે જે પૂછવું હોય તે પૂછો. એટલે મહારાજ કહે કે તમે કઈ નાતના છો અને તમારું નામ શું છે? એટલે પેલા બાઈ કહે કે અમે તો નાતે વણિક છીએ અને અમારું નામ જીવીબાઈ છે. એમ તમે વણિક છો? સારું સારું, હે જીવીબાઈ, તો તમારા ધણીનું નામ શું છે? જીવીબાઈ કહે કંઈક લાજો લાજો, આમ કોઈ બાયુ માણસને ધણીનું નામ ન પૂછાય. એ જૂનો જમાનો, બધી મર્યાદાઓ હોય, પોતાના ધણીનું નામ મહિલાઓ લેતા ન હોય. એટલે હસતા હસતા મહારાજ કહે કે વળી એમાં તમારે શું વાંધો? એટલે બાઈ કહે કે અરે રે, મારે તમને કેમ સમજાવવું કે મારાથી મારા ધણીનું નામ ન લેવાય. મહારાજ કહે કે પણ એ તો જાજા માણસો બેઠા હોય, કોઈક હોય ત્યારે ન લેવાય, અહીંયા ક્યાં કોઈ બીજા છે? અને તમે બોલશો એટલે અમારી સિવાય બીજું કોઈ સાંભળનારું નથી. જીવુબાઈ કે એવું ન થાય, મારાથી મારા ધણીનું નામ ન લેવાય. શ્રીજી મહારાજ કહે કે એવું અમે જાણીએ કે ન જાણીએ, પણ તમે તમારા ધણીનું નામ લ્યો તો જ હું તમને પોદલો લેવા દઈશ. ભાઈ કે ભારે કરી, મારા ધણીનું નામ જાણીને તમારે શું કામ છે? મહારાજ કહે કે પેલા નામ કહો, પછી અમે ચોખવટ કરીએ. જીવીબાઈ કહે તો પેલા મને તમારી ઓળખાણ આપો, પછી હું તમને મારા ધણીનું નામ કહું. અને એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે અમે તો ગઢડાના સ્વામિનારાયણ છીએ અને ગઢપુરના ગામ ધણી દરબાર દાદા ખાચર છે ને, એના અમે ગુરુ છીએ. શ્રીજી મહારાજની આટલી ઓળખાણ જ્યાં સાંભળીને ત્યાં તો જીવીબાઈને થયું કે ઓહો, આ તો આખો મલક જેને ભગવાન કહે છે, જરૂર આજ મારા પૂંડવોના પુણ્ય ઉદય થયા. અને વાલા ભક્તો, જ્યારે મહારાજ મળે ને, શ્રી હરિ મળે ને, ત્યારે જ પૂર્વના પુણ્ય ઉદય થાય. એટલે તો આપણે સંતો કીર્તનમાં કહે, પૂર્વનો પુણ્ય પ્રગટ થયો ત્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે નેણે મોહનવર નિરખ્યા રે જ્યારે પૂરણ કામ થયું મારું ત્યારે. આજે તો જીવીબાઈને એમ થાય કે મારા તો પૂર્વના પુણ્ય ઉદય થયા. હવે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા ને એની આગળ મારે ધણીનું નામ લેવામાં શું વાંધો? એમ વિચારે
ત્યાં ચારેય બાજુ તો પેલા જોઈ લીધું કે બીજું કોઈ તો સાંભળનારું નથી ને, ભગવાનને સંભળાવવામાં તો મારે વાંધો નથી. ચારેય બાજુ આમ જોઈને પછી દબાતા દબાતા મને કહે કે મારા ધણીનું નામ કમળસિંહ શેઠ છે. શ્રીજી મહારાજ કહે કે નામ તો બહુ સરસ છે, ક્યાં છે અત્યારે તમારા ધણી? બાઈ કહે એ તો દુકાને બેઠા હશે, બીજું શું કરે એ તો? મહારાજ કહે કે તમે એને અહીંયા બોલાવી લાવો. જીવી બાઈ કહે કે તમારે વળી એનું શું કામ છે? હવે આ ભલા થઈને એક પોદળામાં આટલી બધી લપ શું કરો છો? મહારાજ કહે કે અમે કહીએ એમ કરો, અમારી પાસે જાજો વખત નથી. એ હજુ તો અમારે છેક ગઢડા પહોંચવું છે. બાઈ તો સાણનો સુંડલો મેલી મહારાજના વચને ઉતાવળી ઉતાવળી ઘર તરફ દોડી છે. થોડી વાર થઈ એટલે કમળસિંહ શેઠને બોલાવી લાવી. કમળસિંહ શેઠ બહુ ભાવિક હતા. બે હાથ જોડી આવતા જ પગે લાગી અને બોલ્યા કે હે સ્વામિનારાયણ ભગવાન, આપે મને શા માટે બોલાવ્યો? મહારાજ કહે કે શેઠ, તમે ધંધો શેનો કરો છો? કમળસિંહ શેઠ બોલ્યા કે મહારાજ, એ આ અમારું ગામડું ગામ, આમાં તો બીજો શું ધંધો હોય? બે ચાર ડબલા રાખું, થોડું ઘણું કંઈક કરિયાણું હોય, ઢોર માટે કપાસિયા, ખોળ, બાજરો, મીઠું, આવું બધું હોય. અને આ ગામડા ગામમાં આછી પાતળી ઘરાકી હોય, એમાંથી જે કંઈ આવક આવે એમાંથી હું મારો જીવન ગુજારો કરું છું. કમળસિંહ શેઠની વાત સાંભળી અને મહારાજે કહ્યું કે તો તમારે અમારી હારે ગઢડે આવવું છે? શેઠ કે ત્યાં આવીએ તો ખરા, પણ ત્યાં અમારું કોઈ ઓળખીતું નહીં ને ત્યાં આવીને કરીએ પણ શું? મહારાજ કે તમે એવી ચિંતા ન કરો, અમે તમારે માટે ત્યાં દુકાન કરી દેશું. અને ભક્ત જ્યારે ભગવાનને સમર્પિત થાય ને ત્યારે ગીતાજીમાં કહ્યું છે યોગક્ષેમ વહામ્યહમ. ભગવાન પોતાના ભક્તની ચિંતા કરી એના યોગ અને ક્ષેમનું વહન કરે છે. કમળસિંહ શેઠનો સ્વભાવ સૌ ભોળો અને ભાવિક એટલે તરત એને હા પાડી દીધી કે તમારો જો મને ઓથાર મળતો હોય, ટેકો મળતો હોય તો હું જરૂર આવું ત્યાં. મહારાજ કહે તો હાલો બેસી જાવ ગાડે, કે કોઈને પૂછવા રજા લેવા જવું પડશે? અને કમળસિંહ શેઠના પૂર્વના પુણ્ય ઉદય થયા હતા ને, આજે પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એ ગાડે બેસવાનું કહે છે. કમળસિંહ શેઠ કહે હવે પ્રભુ તમે મળ્યા, કોને પૂછવા જવાનું હોય? કોઈને પૂછવા કે ભલામણ કરવા જેવું છે જ નહીં. આમ બોલતા બોલતા શેઠે દુકાનની ચાવી આપતા જીવી શેઠાણીને કીધું કે લ્યો, એ હું પાછો આવું ત્યાં સુધીમાં તમે બધી ઘર વકરી ઠીક કરી લેજો. આમ જ્યાં વાત પૂરી થાય ને ત્યાં પેલા પાર્ષદ બળદને પાણી પાવા માટે ગયા હતા, એ પાછા આવ્યા. બળદને ગાડે જોડ્યા. મહારાજ અને કમળસિંહ શેઠ ગાડામાં બેઠા. શેઠાણી તો સુંડલામાં પોદળો નાખી અને ઘર તરફ ચાલતા થયા. મહારાજ કારિયાણીથી ગઢપુર પધાર્યા. ગઢપુર પધાર્યા ને એટલે દરબાર ગઢના બધા જ ભક્તોને આનંદ આનંદ અને આનંદ થયો. ત્યારે દંડવત પ્રણામ કરતા કરતા દાદા ખાચર છે એ મહારાજને કહે પ્રભુ શું સેવા આપ મને આજ્ઞા કરો? મહારાજે કહ્યું કે જો આ રામ પરથી અમે કમળસિંહ શેઠને લાવ્યા છીએ, એને બજારમાં એક દુકાન કરી દો. એટલે મહારાજની આજ્ઞા થઈ એટલે દાદા ખાચરે બજારમાં બારણા પડતો એક ઓરડો ખોલી આપ્યો, દુકાન માટે થોડોક સામાન દેવડાવ્યો, રહેવા માટે એક નાનું ઘર આપ્યું. શેઠને દુકાન ઘર વગેરેની સગવડતા મળતા રાજી થયા. પછી તો રામપરે ગયા, ઘર વખરી તથા બધી સામગ્રી શેઠાણીને લઈ અને ગઢડા આવ્યા. સુખેથી ગઢડામાં રહે, દુકાને વેપાર કરે અને નવરાશના સમયે દરબારગઢમાં આવીને અમૃત વચનોનું પાન કરે. આ જીવી શેઠાણી તો દિવસ રાત શ્રીજી મહારાજનું રટણ કરે, લાડુબા જીવુબાનો સત્સંગ કરે. સ્વામિનારાયણ ભગવાન પોતે એમની ખબર રાખે. અવારનવાર મહારાજ એમને ત્યાં જાય, જીવીબાઈની સાથે વાતો કરે. એમાં બરોબર એક વખત ઘટના એવી ઘટી, ચોમાસાનો સમય, બહુ ભારે વરસાદ થયો એટલે શેઠની દુકાનની પાછળની દિવાલ જે ઢળતી હતી
વરસાદ પડ્યો, પાણી હોય એટલે ગાર માટીની દિવાલો હોય એટલે સહેજે આમ પાણીને લીધે ઢળતી હતી. એટલે સ્વામિનારાયણ ભગવાન એ વખતે ભક્તનું ધ્યાન રાખનારા એ ભક્ત વત્સલ ભગવાન ત્યાં પહોંચ્યા છે. ટેકા મારી પાર્ષદોને સાથે લઈ ગયા અને ટેકા મારીને દિવાલને પડતી અટકાવી અને ચોમાસું ગયા પછી મહારાજે એ દિવાલ સરખી કરાવી. આમ સાંભળ્યો, ભગવાન શ્રીહરિ એક ભાવિક ભક્ત ઉપર અઢળક ઢળ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ આ કમળસિંહ શેઠને ભક્ત ચિંતામણીમાં યાદ કર્યા. માલજી હીરો કૃષ્ણજી દોયા, કાનજીને રૂગનાથ સોય, કમળ શિશુર ચંદ્ર દોયા, હરિભક્ત વણી કયે સોય. આમ શ્રીજી મહારાજ એક ગામમાંથી આ કમળસિંહ શેઠને લાવ્યા, એમના જીવન નિર્વાહની વ્યવસ્થા કરી દીધી અને એ ભક્તનું પ્રભુએ જીવનભર ધ્યાન રાખ્યું અને એમને પોતાનું ધામ પણ આપ્યું. આવા દિવ્ય અને કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ એ આપણને મળ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.